નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। પીએમ મોદી યુરોપિયન દેશોનો કરશે પ્રવાસ। બેંક કર્મચારીઓનો પગાર વધી જશે। કેરળમાં ભાજપે ઇતિહાસ રચ્યો। ડોનાલ્ડ ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમ લોન્ચ કર્યું। કોણ બનશે બંગાળના નવા મુખ્યમંત્રી? સુરત એસબીઆઈ લૂંટના આરોપી પકડાયા। ગુજરાતમાં ભૂકંપનો આંચકો। બંગાળમાં ઝાલમુરી કરી નાખ્યો ખેલ। બંગાળને મહિલા સીએમ મળશે? આ નામો ચર્ચામાં। પીએમ મોદીએ એનડીએના શાનદાર દેખાવને બિરદાવ્યો। આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। પીએમ મોદી યુરોપિયન દેશોનો કરશે પ્રવાસ। પીએમ મોદી મે મહિનામાં 4 યુરોપિયન દેશોના પ્રવાસે જશે। કાર્યક્રમ અનુસાર પીએમ મોદી 15 થી 17 મે નેધરલેન્ડ, 17 મેના સ્વીડન, 17 થી 19 મેના રોજ નોર્વે અને 19 થી 20 મે ઇટલીનો પ્રવાસે કરશે। આ 4 દેશોના પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધો, વ્યાપાર, ટેકનોલોજી સહયોગ અને વ્યૂહાત્મક સમજૂતી જેવા ઘણા મુદ્દો પર ચર્ચા થવાની સંભાવનાનો છે। બેંક કર્મચારીઓનો પગાર વધી જશે। બેંકમાં કામ કરતા કર્મચારીઓના વેતનમાં મે થી જુલાઈ 2026 સુધી વધારો થશે। મોંઘવારી ભથ્થું ડીએ 25% વધારીને 25.70% કરવામાં આવ્યું છે। કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સીપીઆઈના આધારે આ 0.70% વધારો કરવામાં આવ્યો છે। આનાથી કર્મચારીઓની ટેક હોમ સેલેરીમાં વધારો થશે। ઉદાહરણ તરીકે 48,480 રૂપિયા બેસિક સેલેરીવાળા કર્મચારીને લગભગ 435 રૂપિયા અને 80,560 રૂપિયા સેલેરીવાળાને 719 રૂપિયા માસિક વધારો મળશે। કેરળમાં ભાજપે ઇતિહાસ રચ્યો। ભાજપે કેરળમાં ઇતિહાસ રચ્યો છે। પહેલીવાર પાર્ટીએ રાજ્યમાં 1 કરતાં વધુ બેઠકો જીતી છે। અહીં રાજીવ ચંદ્રશેખર, વી મુરલીધરન અને બીબી ગોપાકુમાર એ જીત મેળવી છે। કેરળના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે 3 ભાજપના ઉમેદવારો એક સાથે જીત્યા છે। આ પહેલા ભાજપે કેરળમાં ફક્ત એક જ વાર વિધાનસભા બેઠક મેળવી હતી। ડોનાલ્ડ ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમ લોન્ચ કર્યો। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝમાં ફસાયેલા વ્યાપારિક જહાજોની મદદ માટે પ્રોજેક્ટ ફ્રીડમ લોન્ચ કર્યું છે। ટ્રમ્પે દાવો કર્યો છે કે આ પહેલ દુનિયાભરના તે દેશો માટે છે જેમણે અમેરિકી મદદ માંગી છે, જેથી તેઓ આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગથી તેમના જહાજોને સુરક્ષિત રીતે નીકાળી શકે। આ દેશ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિવાદમાં કોઈ પણ રીતે સામેલ નથી। કોણ બનશે બંગાળના નવા મુખ્યમંત્રી? પશ્ચિમ બંગાળમાં પરિવર્તન સ્પષ્ટ છે। બંગાળ ચૂંટણીના વલણોમાં ભાજપે બહુમતી આંકડો સર કરી દીધો છે અને પરિણામનો આંકડો પણ કહી રહ્યો છે બંગાળમાં ભાજપ સરકાર બનવા જઈ રહી છે। જો કે હવે પ્રશ્ન છે કે ભાજપ સત્તા બનાવે છે તો બંગાળના નવા મુખ્યમંત્રી કોણ? જણાવીએ કે બંગાળના આગામી સીએમ તરીકે સુવેન્દુ અધિકારી આ પદ માટે મજબૂત દાવેદાર છે। જો કે સમીક ભટ્ટાચાર્યનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। સુરત એસબીઆઈ લૂંટના આરોપી પકડાયા। સુરતના વરાછાની એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડામાંથી શુભમ ઠાકુર અને વિકાસ સિંઘ નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। લૂંટારુઓએ ગુનામાં વપરાયેલી અપાચે બાઇક ડુપ્લિકેટ આઈડી કાર્ડથી ખરીદી હોવાનું ખુલ્યું છે। પોલીસ તપાસમાં લૂંટમાં વપરાયેલી 3 ગાડીઓ પણ જપ્ત કરાઈ છે। હાલ તેમને સુરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં ભૂકંપનો આંચકો। કચ્છ જિલ્લામાં વહેલી સવારે 3 વાગ્યા આસપાસ હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। સિસ્મોલોજી સેન્ટર અનુસાર આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે। ભચાઉથી અંદાજે 6 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું। અત્યાર સુધી કોઈ જાનમાલની નુકસાની અંગે કોઈ અહેવાલ મળ્યો નથી। બંગાળમાં ઝાલમુરી કરી નાખ્યો ખેલ। બંગાળીઓ તેમની સંસ્કૃતિ અને કલા પ્રિય સાથે ખાવાના પણ શોખીન હોય છે। ખાવાના માધ્યમથી આમ આદમીના દિલ જીતવાના પીએમ મોદીના પ્રયાસો સફળ થયા છે। સ્પષ્ટ કહી દઈએ કે પીએમ મોદીની ઝાલમુરી બંગાળમાં ટીએમસી સાથે ખેલ કરી નાખ્યો છે। બંગાળ ચૂંટણી વલણોમાં સ્પષ્ટ થયું છે કે બંગાળ સત્તાની ખુરશી પર પહેલીવાર કમલ ખીલશે। બંગાળને મહિલા સીએમ મળશે? આ નામો ચર્ચામાં।
પશ્ચિમ બંગાળમાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે. આવામાં નવા મુખ્યમંત્રી અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રીના ચહેરાની રેસમાં સુવેન્દુ અધિકારી, શમીક ભટ્ટાચાર્ય અને દિલીપ ઘોષ જેવા દિગ્ગજો તેમજ મહિલાઓનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અગ્નિમિત્રા પોલ અને રૂપા ગાંગુલીનો પણ વિચાર કરી શકાય છે. જો કે પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પીએમ મોદીએ એનડીએના શાનદાર દેખાવને બિરદાવ્યો. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને આસામ વિધાનસભા ચૂંટણીમાં બીજેપી એનડીએની ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું કે આ વિજય વિકાસની રાજનીતિ અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના અમારા પ્રયાસો પર જનતાની મહોર છે. આસામના ભાઈ બહેનોના અતૂટ સમર્થન બદલ આભાર વ્યક્ત કરતા ખાતરી આપી કે સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ અને પરિવર્તન માટે સતત કાર્યરત રહેશે. આવી જ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.